નમસ્કાર મિત્રો, મારું નામ છે કિરપાલસિંહ રાજપૂત અને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું। આજે એક આપણે નવી ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ। હું પણ એક ફાયર કર્મી છું અને ઘણી બધી જે મુશ્કેલીઓ પડે છે, જે કર્મચારી અથવા તો કોઈ છે વિદ્યાર્થી જે તૈયારી કરતા હોય એને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે। તો મારા 9 વર્ષના અનુભવ સાથે આ ચેનલ હું ગુજરાતની પ્રથમ એવી ગુજરાતી ચેનલ છે જેમાં ફાયર સેફ્ટીનું જ્ઞાન મળી રહે, તેના માટે આપણે આ ચેનલ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। બરોબર, જો તમારું સપનું ફાયર ઓફિસર બનવાનું છે, શું તમે ફાયર અને સેફ્ટીમાં કરિયર બનાવવા માંગો છો? જો હા, તો આ ચેનલ તમારા માટે જ મેં બનાવેલી છે। બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે મહેનત તો હોય છે, પણ સાચી દિશા અને યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે તેઓ પાછળ રહી જતા હોય છે। એટલે મેં આ ચેનલ બનાવવાનું મારું મેન હેતુ છે કે ગુજરાતના છેવાડાના લોકો, બરોબર, જે ફાયર સેફ્ટી વિશે જાણતા નથી અથવા તો જાણે છે પણ એને ખ્યાલ નથી કે આમાં કેવી રીતના આપણે જોબ કરવી કે નોકરી કરવી, તેના માટે ખાસ કરીને આપણે આ ચેનલ લોન્ચ કરવા જઈ રહી છે। બરોબર, તેમને જે વિદ્યાર્થી અથવા તો કર્મચારી જે આ યુટ્યુબ ચેનલ જોવે છે તેમને સાચી દિશા મળી રહે, સરળ રીતે ગુજરાતી ભાષામાં સમજાય અને તેમને સફળતા સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે। બરોબર, તો આ ચેનલમાં તમને શું શું જોવા મળશે તેના વિશે થોડીક આપણે વાત કરીએ તો કે આ ચેનલમાં ફાયર અને સેફ્ટીની બેઝિકથી એડવાન્સ થિયરી, બરોબર, A to Z જેટલા પણ ચેપ્ટર છે જે ફાયરમાં, તે બધા જ ચેપ્ટર આપણે આમાં લેવાના છે। બરોબર, પછી કોમ્પિટિટિવ એક્ઝામ માટેના જે MCQ અને એનું સોલ્યુશન હોય છે, બરોબર, અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે તે MCQ પ્રકારની થઈ ગઈ છે, તો એના બધા જ આપણે સોલ્યુશન કરશું। જે પ્રીવિયસ યર્સના એટલે કે જૂના પેપરો જે છે, બરોબર, તેની આપણે સમજણ સાથે એનું સોલ્યુશન કરશું। ફાયર એક્સ્ટિંગ્યુશર અને ફાયરના ઇક્વિપમેન્ટ બધા છે તેના વિશે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરશું અને એને કેવી રીતના ઓપરેટ કરવા, કેવી રીતનો એનો ઉપયોગ કરવો તે થિયરીમાં તો સમજાવશું, પણ લાઈવ ડેમો કરીને પણ સમજાવશું। ફાયર ટેન્ડર એટલે કે ફાયરના વાહન છે જે તેની સંપૂર્ણ આપણે માહિતી આપશું। રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ અને તેના ઉપયોગ છે તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપશું। ડ્રીલ અને પ્રેક્ટિકલ નોલેજ છે તે માહિતી આપણે આપશું। ઇન્ટરવ્યૂ કેવી રીતના કરવું, એની તૈયારી કેવી રીતના કરવું એની થોડીક ટિપ્સ આપણે આપશું। બરોબર, મારું લક્ષ્ય અને મારો ઉદ્દેશ્ય એક જ છે કે તમે ફાયર ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે પસંદ થાવ। બરોબર, અહીં તમને માત્ર થિયરી નહીં પરંતુ રિયલ લાઈફ અને જે એક્ઝામ ઓરિએન્ટેડ નોલેજ જે છે એ તમને આ એક જ ચેનલ પરથી બધું મળી રહેશે। બરોબર, આ ચેનલ પર દરેક વિષય તમને મળશે ગુજરાતી ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ। બરોબર, આ જે ચેનલ છે તે મારા અનુભવ, મારા જે જાત અનુભવ છે તે અને જે ઓથેન્ટિક પુરાવાવાળી જે બુકો છે, બરોબર, IS સ્ટાન્ડર્ડ અને BIS સ્ટાન્ડર્ડ જે છે તે બધું જ આપણે સંપૂર્ણપણે આમાં એક જ ચેનલમાં બધું લઈ લઈશું, તેથી કોઈ પણ વિદ્યાર્થીને સરળ ભાષામાં ગુજરાતી જે ભાષા આપણી છે તેમાં સમજણ મળી રહે। બરોબર, યાદ રાખજો મિત્રો, સાચી દિશા અને સતત મહેનત હશે તો જ તમને આખરે સફળતા મળશે। બરોબર, તમારું સપનું જો ફાયર ઓફિસર બનવાનું છે, તમે ફાયર કર્મચારી બનવા માંગો છો, બરોબર, તો હું તમારી સાથે આ સફરમાં હર હંમેશની માટે છું। આ ચેનલ તમારી માટે છે। બરોબર, જો ખરેખર ફાયર અને સેફ્ટીમાં તમે કરિયર બનાવવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલમાં બધે શેર કરજો। ઓકે, ચાલો મિત્રો, સાથે મળીને સફળતા હાંસલ કરીએ। ફરી મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।